જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે ચેસ્ટ વર્કઆઉટ બિગનર માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, કેવી રીતે કરવું, તો ચલો આજ હું તમને બતાવી દઉં. તો પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે ચેસ્ટ વર્કઆઉટ ઘર બેઠા કેવી રીતે કરવું, દેશી જીમથી કેવી રીતે કરવું, અથવા જીમની અંદર જઈને કેવી રીતે એક્સરસાઇઝ કરવી, એનો હું પ્રોપર આ વિડીયો દ્વારા હું તમને સમજાવવાનો છું. તો પહેલાં આપણે વોર્મઅપ્સ, જે પહેલાં બોડીને મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવ કરવા માટે આ એક્સરસાઇઝ, આ બી એક એક્સરસાઇઝ છે જે કરવાની હોય છે. તો ચાલો હું તમને પહેલાં બતાવી દઉં કે ચેસ્ટ માટેની જે આ એક્સરસાઇઝનું નામ છે આર્મ ક્રોસ આર્મ. આ રીતે ક્રોસ કરવાનું હોય છે. આ આપણે 10થી 15 વખત આ પ્રકારનું કરવાનું, જેમાં સેટ રહેશે એક સેટ, રેપિટેશન 10થી 15. ત્યાર પછી આપણે કરવાનું શોલ્ડર સર્કમડક્શન. હવે શોલ્ડર સર્કમડક્શન શું છે એ બી તમને જણાવી દઉં. આ પ્રકારનો આપણો હાથ સીધો, આમ જે બોલિંગ કરતા હોય ક્રિકેટમાં જે લોકો રમતા હોય, આ પ્રકારનું જે મુવમેન્ટ કરવાનું હોય છે, આ પ્રકારનું આપણે 10થી 15 વખત આ રીતે સ્ટ્રેટ એલ્બો રાખી અને કરવાનું. આ એક્સરસાઇઝ હરેક વસ્તુ માટે, ક્રિકેટ રમતા હોય કે કોઈ રમત રમતા હોય, એ બધે માટે આ ફાયદાકારક છે. તો જ્યારે પણ તમે એક્સરસાઇઝ કે કોઈ ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરો, જે બોલિંગ આ પ્રકારનું આમ તમે કરતા હો, તો એમાં ઘણી વખત માણસોને શોલ્ડરમાં ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. તો આ ખેલકૂદ કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણે કોઈ સામાન ઘરે ઉઠાવતી વખતે, હેવી વેઇટ ઉઠાવતી વખતે ખાસ કરીને આવા પ્રકારના તમારે કરવાનું ભૂલવાનું નહીં. ત્યાર પછી આપણે કરશું જમ્પિંગ જેક. આ પ્રકારનું આ બી 10થી 15 વખત આ રીતે કરવાનું હોય છે. આ રીતે કરવાથી આપણી બોડી ફૂલ બોડી એક્ટિવ થઈ જશે, જે મેન્ટલી અને ફિઝિકલી નેક્સ્ટ એક્સરસાઇઝ માટે તૈયાર કરવાની હોય છે. મિત્રો, હવે આપણે વોલ પુશઅપ, જે ચેસ્ટ માટે સ્ટ્રેચિંગ માટે જે આપણે વોર્મઅપ તરીકે વપરાય છે, એને કેવી રીતે કરવું. તો જો આ રીતે દિવાલને આમ સીધું ઊભી, પછી શોલ્ડર વિથ પામ એટલે હથેળી, આ રીતે રાખી અને પછી તમારે આ રીતે કરવાનું છે. આ પ્રકારનો 10થી 15 વખત કરવાનું હોય છે. પણ ઓવરવેટવાળા છે, ખાસ કરીને જે લોકો પ્રોપર મતલબ જમીન ઉપર ફ્લેટ પુશઅપ નથી કરી શકતા, તો એ લોકો ખાસ કરીને સ્ટાર્ટિંગમાં જે લોકોનું સ્ટ્રેન્થ ઓછું હોય છે, એ લોકો શું કરશે, આ પ્રકારનો તમારે 2 સેટ કરવાના. આ રીતે આમ આ પ્રકારનું તમારે 15થી 12, એટલે 2 સેટ અને રેપિટેશન 15થી 12, આ પ્રકારનું. બરાબર, ખાસ કરીને ભૂલતા નહીં. એલ્બો જે મુવમેન્ટ છે એ કઈ રીતે આમ બોડીની મારી નજીક મુવમેન્ટ થઈ રહી છે એ ખાસ કરીને જોવાનું. હવે આપણે કરવાના છીએ ફ્લેટ પુશઅપ. ફ્લેટ એટલે કઈ ટાઈપનો, ચલો હું તમને બતાવી દઉં. આ રીતે આ પ્રકારનું જે શોલ્ડર વિથ પામ એટલે હથેળી ને શોલ્ડર બંને એક જ લેવલમાં હોવા જોઈએ, અને સામેની સાઈડમાં નજર રાખવાની. પછી બ્રીધિંગ કરવાનું. આ રીતે મિત્રો તમારે એલ્બોને તો નજીકમાં જ રાખવાનો, આ રીતે. બરાબર, બ્રીધિંગ કરી અને પછી આપણે કરવાનું. બીજું મિત્રો, જે લોકોની સ્ટ્રેન્થ ઓછી છે અને મેં જે પહેલાં પુશઅપ કરીને બતાવ્યું એ રીતે ઘણા ઓવરવેટવાળા હોય તો એ નથી કરી શકતા, એના માટે સ્પેશિયલી હું તમને કરીને બતાવી દઉં કે ની પુશઅપ કેવી રીતે કરવું, એને હું તમને બતાવી દઉં. એટલે વિડીયો તમે પ્રોપર જોતા રહેજો. ખાસ કરીને ટેકનિક, ફોર્મ વગેરે બધું વ્યવસ્થિત જોવાનું. સેમ હાથ આપણા જે છે એ શોલ્ડર વિથ રાખવાના. પછી આ રીતે આપણે આમ થવાનું. એમાં હિપ કેવી રીતે રહેશે એ પ્રોપર, પગને થોડા ઉપર આવી રીતે બેન્ડ કરી લેવાનો. પછી આવી રીતે આપણે
આ રીતે મિત્રો, આ રીતે તમે કરશો ને એટલે 100% તમારી ચેસ્ટ ઉપર ઇફેક્ટ પડવા લાગશે. એટલે તમને એવું ફીલ થશે કે ના, મેં ચેસ્ટ ઉપર કંઈક એવું ફીલ થઈ રહ્યું છે. તો ખાસ કરીને ટેકનિક ફોર્મ પણ ભૂલતા નહીં. જે મેં બ્રિધિંગ જે લેવાનું તમને જે બતાવ્યું કે આ પ્રકારનું, તો આનાથી પણ શું ફાયદા થાય, તમને ઘણાને એવું સવાલ થતું હશે. તો ભાઈ અંદરના આપણા મસલ જે છે ને, ઓર્ગન્સ જે કિડની, લીવર, ફેફડા, એ ડેમેજ ના થાય. જ્યારે આપણે હેવી વેટ ઉઠાવતા હોઈએ ને ત્યારે ઘણી વખત આપણા અંદરના મસલો પણ ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. તો ખાસ કરીને વિડીયોની અંદર જે મુવમેન્ટ થાય છે એને ખાસ કરીને તમે જોજો, જેથી તમારા જીવનમાં તમે ઉતારશો તો બહુ ઘણું બધું ફાયદો થશે. મિત્રો, હવે આપણે ઇન્ક્લાઇન પુશઅપ કરશું. ઇન્ક્લાઇન પુશઅપ કેવી રીતે કરવું અને કેવી રીતે આપણે શરીરને રાખવું, એના માટે પહેલું શોલ્ડર વિથ પામ, હથેળી આ રીતે રાખવાની, પછી સીધી નજર રાખવાની. આ રીતે તમે 2 સેટ તમારે કરવાના, જેમાં રેપિટેશન રહેશે 10 થી 15. મિત્રો, હવે જે લોકો ઇન્ક્લાઇન પુશઅપ જે પહેલાં મેં જે બતાવ્યું એ રીતે તમે ન કરી શકતા હો, વધુ ઓવરવેટવાળા હો, તો આ રીતે તમે ટૂલ કે કોઈ પણ એવી વસ્તુ તમે લઈ, આ રીતે આ જે મેં બેન્ચ રાખી છે એ રીતે આ તમે રાખી, શોલ્ડર વિથ પામ, આ રીતે હાથ રાખી અને તમારે આ રીતે કરવાનું છે મુવમેન્ટ, જેમાં સ્લોલી ડાઉન અપ ડાઉન અપ, આ પ્રકારનો તમારે 15 થી 12 વખત, એટલે 2 સેટ કરવાના રહેશે. તો ખાસ કરીને તમે ભૂલતા નહીં કે મુવમેન્ટ કઈ રીતે થઈ રહી છે એ ખાસ તમે જોજો. હવે આપણે ડિક્લાઇન પુશઅપ કરશું. જે લોકોની વધુ સ્ટ્રેન્થ છે અને ઓવરવેટ નથી એ લોકો આ ટ્રાય કરી શકે. આ રીતે આ પ્રકારનું મિત્રો તમારે ડિક્લાઇન પુશઅપ કરી શકો છો. હવે હું ફ્લેટ બેન્ચ કરવાનો છું, જેની અંદર તમારે તમારા સ્ટ્રેન્થ અકોર્ડિંગ તમારે વેઇટ ઉઠાવવાનો રહેશે. હું મારા સ્ટ્રેન્થ અકોર્ડિંગ અત્યારે હું જે રેપિટેશન કરવા જઈ રહ્યો છું, તમે વિડીયો જોતા રહેજો. આ પ્રકારનું પહેલાં સૂઈ જવાનું, પછી મેન આ બાર્બલ જે આખુંની ઉપર રહેવું જોઈએ, પછી આ રીતે આપણી ગ્રીપ પકડવાની, પછી બ્રીધિંગ કરવાનું, થોડું હિપ ઊંચું રાખવાનું, મિત્રો આ પ્રકારનું તમારે 2 સેટ કરવાના રહેશે, જેમાં 12 થી 15 રેપિટેશન કમ્પલસરી તમારે કરવાના. એવું જરૂરી નથી, કેમ કે તમારી સ્ટ્રેન્થ અકોર્ડિંગ તમે સ્ટાર્ટ કરી શકો છો, 10 થી 12 એવી રીતે પણ કરી શકો છો. બાકીની એક્સરસાઇઝ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે, જે ટૂંક સમયમાં આવી રહ્યો છે. તો બાકીની ચેસ્ટ વર્કઆઉટની એક્સરસાઇઝો તમે પાર્ટ 2માં જોઈ શકશો. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવી તમને અપડેટ મળતી રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.